વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરની સોનારા શેરીમાં છેલ્લા ઘણા સમયથી નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નવીન પાણીની પાઇપલાઇન નાખવાના કામ માટે લગભગ 1 વર્ષ પહેલા રોડ ખોદવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી તેનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને રોજિંદા આવન-જાવનમાં ભારે તકલીફો પડે છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનાથી ગટર લાઇન સતત ઉભરાય છે અને આખી શેરીમાં ગંદકી ફેલાયેલી રહે છે। નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ થતી નથી। આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વાવ થરાદ જિલ્લાના કલેક્ટર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે નગરપાલિકામાં ગંદકી અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા પગલાં લેવા જોઈએ અને શહેરની અંદર ક્યાંય પણ કચરો કે ગંદકી જોવા ન મળે। છતાં નગરપાલિકા તંત્રના બેદરકારી ભર્યા વલણને કારણે અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકોની માંગ છે કે સોનારા શેરીનો રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે અને ગટર વ્યવસ્થા સુધારી ગંદકી દૂર કરવામાં આવે। નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે થરાદ નગરપાલિકા આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે અને શહેર સ્વચ્છ બનશે કે નહીં, તે તો હવે આવનારો સમય જ બતાવશે। દાદી, હું અત્યારે સોનારા શેરીમાં રહું છું અને છેલ્લા 1 વર્ષથી આ નવું પાઇપલાઇન નોખેલું પણ ખાડા બુરેલા નથી। અત્યારે ચાલવામાં જૈન દેરાસર, જૈન ભોજનશાળા આવે કે વાહન લઈને કોઈ જો ગાઈડા બીજા આવે તો વાહન એક્ટિવા કે બાઇક ઉપર આવે તો પડી જાય એવી હાલતમાં છે અને ગટરોમાં 6 મહિના સુધી કોઈ સાફ કરવા આવતું નથી અને કહેવા જવા પૂછીએ તો બજારમાં લાઈન સાફ કરતા હોય ને એને પૂછીએ કે એ અમારી ફરજમાં આવતું નથી। તો મહેરબાની કરી અને અત્યારે જિલ્લો બન્યો છે થરાદની અંદર અને જો મહેરબાની કરીને આ જો કરે અને નવો રોડ બનાવે એવી અમારી શુભેચ્છા।